અત્યાર સુધીમાં જે ડિગ્રીધારીઓ દુનિયામાં થયા, કલેક્ટરો થયા, ડીડીઓ થયા, એન્જિનિયરો થયા, કંઈક મોટા મોટા હોદ્દેદારો અધિકારીઓ થયા, બધાએ પરીક્ષાઓ પાસ કરીને જ થયા. જે કે સીએ થયા હાલો ને, એ બધાએ પરીક્ષા પાસ કરીને જ થયા કે નહીં? પરીક્ષા દીધા વિના ઉપલા ધોરણમાં ક્યારેય જવાતું નથી, અને ઉપલા ધોરણમાં ગયા વિના ક્યારેય એ હોદ્દો પ્રાપ્ત થતો નથી. એ જ પ્રકારે વિશ્વમાં જે કોઈ મહાન પુરુષો થયા, જે કોઈ એકાંતિક સાધુ સંતો થયા કે મોટા ઉચ્ચ કોટીના ભક્તો થયા, બધા જ મુશ્કેલીઓના સંકટોની પરીક્ષા પાસ કરીને સોસરવા કરીને જ મહાનતા સુધી પહોંચ્યા. પૃથ્વી ઉપર કોઈ પણ મુશ્કેલીની પરીક્ષા આપ્યા વિના કોઈ મહાન નથી થયો. ઇતિહાસમાં જેના કોઈના નામ છે, ઇતિહાસમાં જે કોઈના નામ છે એણે બધાએ આ મુશ્કેલીની પરીક્ષાઓ આપી. દરેકે તમે કોઈ પણનું નામ ઇતિહાસમાં વાંચો, પાયામાં એ મુશ્કેલી સોસરવા પછાડ થયા જશે. એ સિવાય શક્ય નથી. એમ ખુદ ભગવાનના અવતારો એની સામે દૃષ્ટિ કરો. ભગવાન કૃષ્ણ એને કાંઈ જીવનમાં મુશ્કેલીની પરીક્ષા આપી? જન્મતા જ મુશ્કેલી. ક્યાં જન્મ થયો સીધો? જન્મતા પછી શું થયું? ત્યાર પછી બાલ્યાવસ્થામાં શું થયું? ત્યાર પછી શું થયું? છેલ્લા શ્વાસ સુધી પરીક્ષાઓ ચાલુ રહી. ભગવાન રામને કંઈ પરીક્ષા આપવી પડી? આવતીકાલે તો અયોધ્યાની ગાદીનું રાજ તિલક કરવાનો હતો. સીધું સવારમાં કેસ ખુલ્લા મૂકીને વનનો વેશ ધારણ કરી અને 1 દિવસ નહીં, 2 દિવસ નહીં, મહિનો નહીં, 14 વર્ષ સુધી વનવાસ. પરીક્ષામાં પાસ. ગાંધીજીનું નામ તમે સાંભળ્યું છે? આજે ગામડે ગામડે સ્ટેચ્યુ ના તેને ફોટા. 150 વર્ષનો એનો જન્મ જયંતિ તો ભારતનું એક ગામ બાકી નહોતું જ્યાં એનો હોર્ડિંગ ન લાગ્યા હોય. 100 દેશ એને બાપુજી તરીકે બિરુદ આપ્યું. લંડનની પાર્લામેન્ટ સંસદ સભાને આગળ એનું સ્ટેચ્યુનું અનાવરણ કર્યું. આપણને લાગે આપણું કંઈ થાય કે નહીં થાય? બોલો. એ તો હીરા હારાયણે ચડે, ચીભડા ન ચડે. ચીભડાને એક મુઠ્ઠી મારી હોય તો બીયા બાર. કંઈક સારા કામ કરશું, કંઈક ભક્તિ કરશું, વર્તમાન ધર્મ પાળશું તો પરોતભાઈનું આખ્યાન લખાણું. નિષ્કોળાનંદ સ્વામી જેવા મહાસંત એક ખેડૂતનું આખ્યાન લખ્યું. કોણ? પરોતભાઈનું. ડોસા તાય કેવું આખ્યાન જબરજસ્ત લખ્યું. એમ અચરજકારી છે, અચરજકારી છે, અચરજકારી છે. આ બધાય ભક્તો નાત જાત જોયા વિના વ્યાસ ભગવાન હોય કે વાલ્મીક ઋષિ હોય કે શતાનંદ સ્વામી હોય, આ બધાના આખ્યાન લખ્યાનું કારણ એમાં ક્યાંક રત્નો છુપાયેલા હતા. એને લઈને આ કક્ષાએ પહોંચ્યા.